અત્યાર સુધી એવા સમાચાર આવતા હતા કે કોઈક આવારા તત્વો છે જાહેરમાં તલવારથી કે ગાડીમાં કે રસ્તા ઉપર કે એવી જગ્યા ઉપર બર્થડેનું સેલિબ્રેશન કરે તો પોલીસ એની સામે કાર્યવાહી કરતી હતી. પણ હવે છે ને ટ્રેન્ડ બદલાઈ ગયો છે. હવે પોલીસ સ્ટેશનમાં જ બર્થડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે અને વિસ્તારથી એ વિષય ઉપર વાત કરવી છે કારણ કે આ વાત ગંભીર છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય. અમદાવાદના પોલીસ સ્ટેશનમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. જે વિડીયો અત્યારે ચારે બાજુ છે એ ફેલાઈ રહ્યો છે અને ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ભાજપના નેતા છે હિમાંશુ ચૌહાણ, એમને પોલીસની કચેરીમાં કેક કાપીને ઉજવણી કરી છે. એમની સાથે ભાજપના બીજા નેતા છે યોગેશભાઈ ગઢવી, એ પણ વિડીયોમાં દેખાઈ રહ્યા છે. હવે જોવા જેવી વાત તો એ છે કે ભાજપના નેતાની સાથે ગુજરાત પોલીસના ડીસીપી સહિત પીઆઈ જેવા અધિકારીઓ પણ એસીપી કચેરીમાં જન્મદિવસની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે. જે વિગતો સામે આવી છે એ મુજબ આઈપીએસ કાનન દેસાઈ છે, એમણે એસીપીની કચેરીમાં ભાજપના નેતાના જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. હવે પીઆઈને પણ ફરજિયાત બર્થડે સેલિબ્રેશનમાં હાજર રહેવાનું જ છે એવું પણ કહેવામાં આવ્યું હતું. એ વાતનો લોકો વિરોધ કરી રહ્યા છે કે આ તો કેટલું યોગ્ય કહેવાય. ગુજરાતના પોલીસ સ્ટેશનમાં બર્થડેની ઉજવણી થઈ અને પોલીસ અધિકારીઓ હેપી બર્થડે વાળું ગીત ગાતા હોય એ કેટલું યોગ્ય કહેવાય. સામેની બાજુ હવે બીજી જો આપણે વાત કરીએ તો બીજી તરફ એવી પણ વાત સામે આવી છે કે ગયા વર્ષથી રથયાત્રા પહેલા હિન્દુ મુસ્લિમ ભાઈઓમાં એકતા બની રહે એટલા માટે રક્તદાન કેમ્પનો કાર્યક્રમ કરવામાં આવે છે. હવે અમદાવાદમાં આવી રીતના રક્તદાન કેમ્પનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ભાજપના નેતા યોગેશભાઈ ગઢવી અને હિમાંશુભાઈ ચૌહાણે આ કાર્યક્રમની શરૂઆત છે કરાવડાવી હતી. જ્યારે ભગવાન જગન્નાથની થીમવાળી કેક પોલીસ સ્ટેશનમાં પહોંચી કોઈએ મોકલાવી તો હિમાંશુ ચૌહાણનો જન્મદિવસ હોવાથી પોલીસે નક્કી કર્યું કે કેક કટ કરીએ અને આવી રીતના જે સેલિબ્રેશન છે એ કરવામાં આવે, કારણ કે રક્તદાનનો કેમ્પ છે રાખવામાં આવ્યો હતો અને જેનો જ આ વિડીયો છે ચારે બાજુ વાયરલ કરવામાં આવ્યો છે. અમે સમાચારની બંને બાજુ તમારી સામે રાખી છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારું શું માનવું છે, આ કેટલું યોગ્ય છે, આ કેટલું યોગ્ય છે, કારણ કે મારા હાથમાં તો થોડો છે નહીં. આ વિડીયો વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો અને આવા જ વિડીયો જોવા માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.